જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે ગુનાઓથી બાળકોના રક્ષણ માટેના કાયદાની જાગૃતિ માટેની શિબિર યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ એસએમ ખાન સાહેબના માર્ગદર્શન હેઠળ એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે આજે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ માટેના કાયદાની જનજાગૃતિ માટેની શિબિર યોજવામાં આવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુર દ્વારા શ્રી નટવરસિંહજી આર્ટ્સ કોમર્સ કોલેજ છોટાઉદેપુર ખાતે આચાર્ય ડૉક્ટર વીએમ પટેલની અધ્યક્ષતામાં કોલેજના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ 2012ની જાગૃતિ આપવા માટેનું એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોલેજના 160-170 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 21 થી 25 વર્ષના છોકરાઓ પોક્સો એક્ટની જાણકારીના ભાવે આજે જેલોમાં સજા કાપી રહ્યા છે, જેથી આ કાયદાની જાણકારી આજના નવયુવાનોમાં આવે એ માટે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડીકે પરમાર, પેરાલીગલ વોલિયન્ટર ઇરશાદભાઈ ખાલપા, વિશ્વરાજભાઈ, યજ્ઞેશભાઈ, મીનાજબેન, ફરનાજબેન તેમજ એસએન કોલેજના પ્રોફેસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જેડી સોલંકી સાહેબ, ફૂલ ટાઈમ સેક્રેટરી લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ છોટાઉદેપુર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન માનનીય એસએમ ખાન સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ છોટાઉદેપુર ખાતે આવેલ શ્રી નટવરસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ માટેના કાયદાની જાગૃતિ શિબિર આપવામાં આવેલી હતી। આ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલો છે। અત્યારના સમયમાં જે પ્રમાણે ઘટના બની રહી છે તે જોતાં આ પ્રકારના કાયદાઓ લોકોમાં જાગૃતતા આવે, લોકોને જ્ઞાન વધે એ ખૂબ જરૂરી છે। આ આશયથી આજરોજ આ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન આપવામાં આવેલું હતું, જેમાં અત્રેની કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી વીએમ પટેલ સાહેબ, જેલ અધિક્ષક શ્રી પરમાર સાહેબ, અમારા પીઢી મિત્રો તથા વિદ્યાર્થીઓનો ખૂબ સાથ સહકાર રહ્યો અને આ પ્રોગ્રામ સફળ બની શક્યો છે। આભાર। શાના માટેની શિબિર? જાગૃતિ માટે, એટલે કે જાગૃતતા ફેલાવવા માટેનો એક પ્રયાસના ભાગરૂપે આપણી સંસ્થા કોલેજમાં આજે એક સરસ મજાનું આયોજન કર્યું છે। આ જે આયોજન છે એ આયોજન છે પોક્સો એક્ટની જાગૃતિ માટેની શિબિર છે। તો સૌ પ્રથમ તો હું તમને એક પ્રશ્ન પૂછું છું, જરા કોઈને જો જાણકારી હોય તો એ વિશે ખાલી જો ઊભા ના થઈ જાય તો બેસીને પણ કદાચ એનો જવાબ આપો। અને સૌથી પહેલા હું તમને એક વાત કહી દઉં, ઊભાને થવાની વાત કરી છે, ઊભા તો કોઈ પણ જગ્યા હોય ઊભા તો પહેલા જ થવા। તમે આજે ભણવા આવો છો